વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે ચેપ્ટર જે છે તો ટેક્સ્ટબુક લેવલ પર અને કોમ્પિટિટિવ લેવલ પર ઓલમોસ્ટ આપણું 95% ચેપ્ટર ઓવર થઈ ગયું છે. રેસ્ટ ઓફ ધ 5% જે બાકી છે તો તે પરમાણ્વીય દળ એટલે કે એટોમિક માસ અને તુલ્ય ભાર એટલે કે ઇક્વિવેલન્ટ માસ જેને ઇક્વિવેલન્ટ વેઇટ કહેવાય તેને શોધવા માટેની એને કેલ્ક્યુલેટ કરવાની જે પદ્ધતિઓ છે જે મેથડ છે તેના રિલેટેડ છે. તો એ ટોપિક કમ્પ્લીટ કરીને આપણે આપણો ચેપ્ટરને વાઇન્ડ અપ કરશું. પહેલું આજે ટોપિક લેશું પરમાણ્વીય દળ એટલે કે એટોમિક માસ શોધવા માટેની પદ્ધતિઓ. હવે આ બધા જે ટોપિક છે તેમાં ફિઝિકલ કેમેસ્ટ્રી દેટ ઇઝ ટોટલી બેઝ અપોન ઇક્વેશન. તેમાં ઇક્વેશન જો તમને આવડતા હોય, ઇક્વેશન જો તમે વારંવાર યાદ રાખો તેના બેઝ પરથી કેલ્ક્યુલેશનનું વર્ક તમારું બહુ જ ઇઝી થઈ જાય. અને હંમેશા સ્ટુડન્ટનો એવો એક્સપિરિયન્સ રહ્યો છે કે ફિઝિકલ કેમેસ્ટ્રીમાં સૌથી વધારે માર્ક સ્કોર કરી શકાય નીટની એક્ઝામમાં, બિકોઝ જસ્ટ યુ હેવ ટુ પુટ ડાઉન ધ ઇક્વેશન, યુ હેવ ટુ પુટ ડાઉન ધ વેલ્યુ એન્ડ યુ હેવ ટુ ગેટ ધ આન્સર. એટલે આપણે સૂત્ર જ ખાસ યાદ રાખવાના, તો એના બેઝ પરથી આપણે કન્સેપ્ટને તો બહુ જ સારી રીતે યાદ કરી શકીએ અને કોમ્પિટિટિવની એક્ઝામમાં પણ બહુ ઓછા સમયમાં ન્યુમેરિકલને સોલ્વ કરી શકીએ. પહેલી મેથડ જે છે તો તે મેથડ જે છે તો તે વેલેન્સીને આધારે આપણે શોધવાની, વેલેન્સીને આધારે એટોમિક માસ શોધવાનું હોય કે જેમાં સ્ટેપ નંબર 1માં શું કરવાનું હોય કે જે તે તત્વની આપણે સંયોજકતા એટલે શું, વેલેન્સી શોધવાની હોય. અને જે તે તત્વની સંયોજકતા એટલે કે વેલેન્સી કેવી રીતે શોધી શકાય, તો ધેટ ઇઝ એપ્રોક્સિમેટ એટોમિક માસ ડિવાઇડેડ બાય એક્ઝેક્ટ ઇક્વિવેલન્ટ વેઇટ. દાખલામાં આપણને એપ્રોક્સિમેટ એટોમિક માસ આપેલું હશે, બરાબર. એપ્રોક્સિમેટ એટલે કે 68 પરમાણ્વીય દળ આપેલું હોય, પછી જે તે તત્વનું એક્ઝેક્ટ તુલ્ય ભાર આપેલું હોય, તો એપ્રોક્સિમેટ એટોમિક માસ ડિવાઇડેડ બાય એક્ઝેક્ટ ઇક્વિવેલન્ટ વેઇટ ઓર ઇક્વિવેલન્ટ માસ કરતાં આપણને જે તે તત્વની પહેલાં શું મળે છે, સંયોજકતા મળે છે. જે સ્ટેપ નંબર 1માં સંયોજકતા શોધી તેને આધારે આપણે એક્ઝેક્ટ એટોમિક વેઇટ ઓર એટોમિક માસ એટલે કે આપણે પરફેક્ટ પરમાણ્વીય દળ શોધવાનું. કયા સૂત્રનો ઉપયોગ કરીને કે આપણને ખબર છે કે તુલ્ય ભાર એટલે કે ઇક્વિવેલન્ટ વેઇટ એટલે કે ઇક્વિવેલન્ટ માસ ઇઝ ઇક્વલ ટુ એક્ઝેક્ટ એટોમિક વેઇટ ડિવાઇડેડ બાય વેલેન્સી. એટલે જે તે તત્વનો તુલ્ય ભાર કેવી રીતે શોધાય, તો તેનો પરમાણ્વીય દળના છેદમાં એની વેલેન્સી એટલે કે સંયોજકતા કરવાથી આપણને તેનો તુલ્ય ભાર મળે. તો આપણે એક્ઝેક્ટ એટોમિક વેઇટ જો ફાઇન્ડ કરવું હોય તો જે તે તુલ્ય ભારને જે તે તત્વ ઓર પરમાણુની વેલેન્સી વડે મલ્ટીપ્લાય કરવું પડે. એટલે આપણે અહીંયા બે સ્ટેપને એકબીજા સાથે કોરિલેટ કરવાનો. ન્યુમેરિકલમાં આપણને એક્ઝેક્ટ ઇક્વિવેલન્ટ વેઇટ આપેલું હશે અને એપ્રોક્સિમેટ એટોમિક માસ આપેલું હોય, તો આના ડિવાઇડેડ આ કરીને પહેલાં વેલેન્સી ફાઇન્ડ કરવાનું અને ત્યારબાદ એ વેલેન્સીને આપેલા ઇક્વિવેલન્ટ વેઇટ વડે મલ્ટીપ્લાય કરીને આપણે એક્ઝેક્ટ એટોમિક વેઇટ કન્સિડર કરવાનું છે. ધીઝ આર ડિફરન્ટ ટર્મ. એપ્રોક્સ એટોમિક માસ એન્ડ એક્ઝેક્ટ એટોમિક માસ બોથ આર ડિફરન્ટ. આન્સરમાં ડિજિટમાં ડિફરન્સ આવે છે ને એ લોકો ડિજિટમાં આન્સર આપણને પૂછે છે, તો એ ખાસ કાળજી રાખવાની. એપ્રોક્સી એટોમિક માસ ડિવાઇડેડ બાય એક્ઝેક્ટ ઇક્વિવેલન્ટ વેઇટ કરીને પહેલાં જે તે તત્વની સંયોજકતા એટલે કે વેલેન્સી ફાઇન્ડ કરવાની અને ત્યારબાદ એ વેલેન્સીને તુલ્ય ભાર એટલે કે ઇક્વિવેલન્ટ વેઇટ વડે મલ્ટીપ્લાય કરીને એક્ઝેક્ટ એટોમિક વેઇટ ફાઇન્ડ કરવાનું થાય. જો એક ન્યુમેરિકલ આના બેઝ પર જોઈએ આપણે તો કોઈ એક તત્વ જે છે તેનું એપ્રોક્સિમેટ એટોમિક વેઇટ આટલું આપેલું છે. જો એપ્રોક્સિમેટ એટોમિક વેઇટ, નોટ એક્ઝેક્ટ એટોમિક વેઇટ, આટલું આપેલું છે, કોમ્પિટિટિવની એક્ઝામમાં જ પૂછાયેલો છે. જો તે તત્વનો તુલ્ય ભાર એટલે કે ઇક્વિવેલન્ટ વેઇટ 8.9 હોય તો તેનો એક્ઝેક્ટ એટોમિક વેઇટ કેટલું થશે. તો પહેલાં તમે જ્યારે જો તમને કન્સેપ્ટની ખ્યાલ હોય તો તમે શું કહેવું કે એપ્રોક્સિમેટ એટોમિક વેઇટ આપેલું છે તો એનો એક્ઝેક્ટ એટોમિક વેઇટ એ જ થવાનું, એવું જ થાય. બટ ધેટ ઇઝ અ ડિફરન્ટ. મેં તમને કીધું એપ્રોક્સિમેટ એટોમિક વેઇટ એન્ડ એક્ઝેક્ટ એટોમિક વેઇટ બોથ આર ડિફરન્ટ. તો પહેલાં તો આપણને તુલ્ય ભાર આપેલો છે અને એપ્રોક્સિમેટ એટોમિક વેઇટ આપેલું છે. તો એપ્રોક્સિમેટ એટોમિક વેઇટ ડિવાઇડેડ બાય એક્ઝેક્ટ ઇક્વિવેલન્ટ વેઇટ કરતાં આપણને જે તે તત્વ જે છે તેની શું મળશે, સંયોજકતા એટલે કે વેલેન્સી મળે. કારણ કે ઉપર જ આપણે સ્ટેપ 1માં કેલ્ક્યુલેશન જોયું કે ફર્સ્ટ આપણે વેલેન્સી એટલે કે સંયોજકતા શોધવાની. કયા સૂત્રનો ઉપયોગ કરીને કે વેલેન્સી ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટ એટોમિક વેઇટ એટલે કે 68 જે પરમાણ્વીય દળ આપેલું હોય તે ડિવાઇડેડ બાય એક્ઝેક્ટ ઇક્વિવેલન્ટ વેઇટ એટલે કે જે આપણને પરફેક્ટ તુલ્યભાર આપેલું હોય તે કરવાનું.
તો એનાથી ફર્સ્ટ આપણે વેલેન્સી ફાઇન્ડ કરવાની. તો અહીંયા એપ્રોક્સિમેટ એટોમિક વેઇટ કેટલું છે? 26.89 છે. એક્ઝેક્ટ ઇક્વિવેલન્ટ વેઇટ કેટલું છે? ધેટ ઇઝ 8.9. તો 26.89 ડિવાઇડેડ બાય 8.9 કરવાથી 3.021 મળે. પણ કોઈ પણ દિવસ વેલેન્સી જે છે તો તે ફ્રેક્શનમાં નથી આવતી, ઇટ્સ અ હોલ નંબર, બરાબર. એ પૂર્ણાંક સંખ્યા છે, અપૂર્ણાંક સંખ્યામાં નહીં આવે. તેને રાઉન્ડ ફિગર આપણે કરીને કેટલું કરવાનું? 3 કરવાનું. જો અહીંયા 3.9 આવે તો રાઉન્ડ ફિગર કરીને તમારે 4 કરી નાખવાનું. તો ફર્સ્ટ આપણે સ્ટેપમાં વેલેન્સી શોધી. વેલેન્સી કયા સૂત્રનો ઉપયોગ કરીને? કે એપ્રોક્સિમેટ એટોમિક માસ ડિવાઇડેડ બાય એક્ઝેક્ટ ઇક્વિવેલન્ટ માસ કરીને આપણે ફર્સ્ટ વેલેન્સી શોધી. ત્યાર પછી સ્ટેપ નંબર 1માં જે આપણને વેલેન્સી મળે તેને ઇક્વિવેલન્ટ વેઇટ એટલે એક્ઝેક્ટ ઇક્વિવેલન્ટ વેઇટ જે ન્યુમેરિકલમાં આપેલું હોય તેના વડે વેલેન્સીને મલ્ટીપ્લાય કરીએ તો આપણને એક્ઝેક્ટ એટોમિક વેઇટ મળે. આ સૂત્ર ક્યાંથી આવે? તો ઇક્વિવેલન્ટ વેઇટ શોધવા માટેનું સૂત્ર. કે તુલ્ય ભાર કેવી રીતે શોધાય? તો પરમાણ્વીય દળ છેદમાં સંયોજકતા. આપણે તુલ્ય ભારની ગણતરી જોઈલી હતી. તુલ્ય ભાર, ઇક્વિવેલન્ટ વેઇટ, ઇક્વિવેલન્ટ માસ, તુલ્ય દળ જેની ગણતરી જે છે તેમાં. તો કોઈ પણ તત્વનો તુલ્ય ભાર કેવી રીતે શોધાય? તો એ તત્વનો પરમાણ્વીય ભાર છેદમાં એની સંયોજકતા કરવાથી આપણને એનો તુલ્ય ભાર મળે. તો કોઈ પણ તત્વનો પરમાણ્વીય ભાર, એક્ઝેક્ટ પરમાણ્વીય ભાર, પરમાણ્વીય દળ કેવી રીતે શોધાય? તો જે તે તત્વનો તુલ્ય ભાર ગુણ્યા એની વેલેન્સી કરો. તો અહીંયા સ્ટેપ 1 થી જે આપણને વેલેન્સી મળે 3 ને તેને આપણે ઇક્વિવેલન્ટ વેઇટ વડે મલ્ટીપ્લાય કરવાથી તે આપણને તત્વ જે છે તેનું આપણને એક્ઝેક્ટ એટોમિક વેઇટ મળશે. તો આ પ્રકારના ન્યુમેરિકલમાં તમારે જે પહેલું સૂત્ર છે આઈ ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1 અને ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2, તો તે પરફેક્ટ યાદ રાખવાના. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. આ આપણે પરફેક્ટ ઇક્વેશન યાદ રાખવાના રહેશે. હું તમને કહું છું કે આ ચેપ્ટર ફૂલ ઓફ ઇક્વેશન છે. એટલા બધા સૂત્રો છે, એટલા બધા સૂત્રો છે કે જો તમે સૂત્રો લખીને વારંવાર રિપીટ નહીં કરશો, રિવાઇઝ નહીં કરશો તો ડેફિનેટલી ચેપ્ટર વિલ બી ટફ ફોર યુ. પણ આપણે ચેપ્ટરને ટફ નથી બનાવવાનું, ઇઝી બનાવવાનું છે અને બહુ લાંબા સમય માટે યાદ રાખવાનું છે. બિકોઝ આ ચેપ્ટર અત્યાર માટે આપણે પૂરતું નથી, એને તો એક્ઝામ આપણે 2 વર્ષ પછી આપવાની છે. એટલે જેમ બને તેમ રિવાઇઝ કરતા જાઓ અને સૂત્રો ખાસ યાદ રાખો તો એને ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરતા તમારે બહુ સરળ થશે. તો 2 સૂત્રો યાદ રાખશું તો આપણે એક્ઝેક્ટ એટોમિક વેઇટ ફાઇન્ડ કરી શકીએ. ધેટ ઇઝ મેથડ નંબર 1. મેથડ નંબર 2 જેને ડ્યુલોંગ્સ એન્ડ પેટિટ્સ મેથડ કહેવાય. આ મેથડ જે છે તો બેરેલિયમ, બોરોન, કાર્બન અને સિલિકોન સિવાયના ઘન તત્વો માટે એપ્લાય કરી શકાય. આ તત્વો માટે નહીં એપ્લાય કરી શકાય. શા માટે? તો એ આપણે પાછળથી લેટર ઓન જોઈશું, અત્યારે એ આપણે નહીં વિચારવાનું. પહેલો ક્વેશ્ચન એમ પૂછાઈ શકે કે ડ્યુલોંગ્સ એન્ડ પેટિટ્સ મેથડ ઓફ મેઝરમેન્ટ ઓફ એટોમિક માસ એ નીચેનામાંથી કયા તત્વના મેઝરમેન્ટ માટે નહીં વપરાઈ શકાય? તો બેરેલિયમ, બોરોન, કાર્બન અને સિલિકોન સિવાયના ઘન તત્વો માટે એપ્લાય કરી શકાય, જ્યારે આ 4 માટે એપ્લાય કરી શકાય નહીં. પહેલો MCQ. એમાં પણ શું કરવાનું કે આ મેથડમાં આપણે પહેલાં શું કરવાનું થાય? એપ્રોક્સિમેટ એટોમિક માસ ફાઇન્ડ કરવાનું થાય. આપણે અગાડીની જે મેથડ જોઈ તેમાં એપ્રોક્સિમેટ એટોમિક માસ આપેલું હતું. તો આ મેથડમાં આપણે એક સ્ટેપ અગાડી વધવાનું થાય કે આપણે એમાં પહેલાં એપ્રોક્સિમેટ એટોમિક માસ ફાઇન્ડ કરવાનું થાય. એપ્રોક્સિમેટ એટોમિક માસ કેવી રીતે ફાઇન્ડ થાય? તો 6.4 ડિવાઇડેડ બાય સ્પેસિફિક હીટ, એટલે કે જે તે પદાર્થ એટલે જે તે તત્વ જે છે, જે તે પરમાણુ જે છે તેની વિશિષ્ટ ઉષ્મા, એટલે 6.4 ડિવાઇડેડ બાય જે તે પરમાણુની વિશિષ્ટ ઉષ્મા કરવાથી આપણને જે તે તત્વ છે તેનું એપ્રોક્સિમેટ એટોમિક માસ મળશે. હવે આપણને ક્વેશ્ચન એમ થાય કે સર આ કેવી રીતે આવે? તો કોઈ પણ તત્વનું એપ્રોક્સિમેટ એટોમિક માસ અને તેની સ્પેસિફિક હીટ એટલે કે વિશિષ્ટ ઉષ્માનો ગુણાકાર જે છે તે અપ્રોક્સ કેટલા જેટલો આવે છે? 6.4 જેટલો આવે છે. કેવી રીતે આવે? તો વી વિલ રિમેમ્બર ઇટ. કોઈ પણ તત્વનો એપ્રોક્સિમેટ એટોમિક માસ અને તેની વિશિષ્ટ ઉષ્માનો જે ગુણાકાર જે છે તો તે મોટે ભાગે કેટલો આવે છે? 6.4 આવે. તો જો આપણે એપ્રોક્સિમેટ એટોમિક માસ ફાઇન્ડ કરવું હોય તો 6.4 ડિવાઇડેડ બાય જે તે તત્વની વિશિષ્ટ ઉષ્માને આપણે ભાગ્યા કરવાનું. તો એનાથી આપણને જે તે તત્વ જે છે તેનું એપ્રોક્સિમેટ એટોમિક માસ એટલે એપ્રોક્સિમેટ પરમાણ્વીય દળ મળશે. એટલે આપણને દાખલામાં જે તે પરમાણુની વિશિષ્ટ ઉષ્મા આપેલી હશે. વિશિષ્ટ ઉષ્મા એટલે શું? તો 11th જ આપણે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર શીખશું, તેમાં વિશિષ્ટ ઉષ્મા વિશેનો કન્સેપ્ટ તમારો ક્લિયર થશે. તો પહેલાં તો આપણે એપ્રોક્સિમેટ એટોમિક માસ ફાઇન્ડ કરવાનું. કેવી રીતે શોધાય એપ્રોક્સિમેટ એટોમિક માસ?
6.4 ડિવાઇડેડ બાય જે તે પરમાણુની વિશિષ્ટ ઉષ્મા. આપણે દાખલામાં વિશિષ્ટ ઉષ્મા આપેલી હશે જેને સ્પેસિફિક હીટ કહેવામાં આવે. તો 6.4 ડિવાઇડેડ બાય જે તે પરમાણુ ઓર જે તે તત્વની વિશિષ્ટ ઉષ્મા કરવાથી જે તે તત્વની વિશિષ્ટ ઉષ્મા ભાગ્યા કરવાથી આપણને જે તે તત્વના પરમાણુનું એપ્રોક્સિમેટ એટોમિક માસ મળે છે. પછી સ્ટેપ નંબર 2માં શું કરવાનું? વેલેન્સી શોધવાનું. વેલેન્સી કેવી રીતે? તો જે તે તત્વનું એપ્રોક્સિમેટ એટોમિક માસ ડિવાઇડેડ બાય જે તે તત્વનું ઇક્વિવેલન્ટ માસ, એટલે તુલ્યભાર અગાડીના સ્ટેપમાં જોયું. અને ત્યારબાદ આપણે એક્ઝેક્ટ એટોમિક માસ ફાઇન્ડ કરવાનું. તે કેવી રીતે? જે તે તત્વના તુલ્યભારને એની વેલેન્સી વડે મલ્ટીપ્લાય કરવાનું. સ્ટેપ નંબર 2 અને સ્ટેપ નંબર 3 આપણે ઓલરેડી મેથડ નંબર 1માં લર્ન કરી ચૂક્યા છે. એટલે આપણા માટે નવું ઇક્વેશન કયું છે? ધીસ ઇઝ વન ઇક્વેશન વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન, જે આપણે ખાસ યાદ રાખવાનું થાય. બિકોઝ આ ઇક્વેશનના બેઝ પર જેઈની એક્ઝામમાં અને એમ્સની એક્ઝામમાં પણ ક્વેશ્ચન પૂછાયેલો છે કે જો આપણે એમ્સ 2003માં આ જ સેમ ઇક્વેશનને લગતો ક્વેશ્ચન પૂછાયેલો હતો કે ધ સ્પેસિફિક હીટ ઓફ મેટલ ઇઝ 0.16. એટલે એક ધાતુની વિશિષ્ટ ઉષ્મા કેટલી છે? 0.16. તો આ ધાતુનું એપ્રોક્સિમેટ એટોમિક વેઇટ કેટલું થશે? તો આ ધાતુનું એપ્રોક્સિમેટ એટોમિક વેઇટ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? The approximate atomic weight can be calculated by 6.4 divided by specific heat. એટલે 6.4 ભાગ્યા વિશિષ્ટ ઉષ્મા કરવાથી આપણે એપ્રોક્સિમેટ એટોમિક વેઇટ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આપણને સ્પેસિફિક હીટ તો ન્યુમેરિકલમાં ઓલરેડી આપેલી જશે એ લોકો. ધેટ ઇઝ હાઉ મચ? 0.16. તો 6.4 ડિવાઇડેડ બાય 0.16 તો મળે શું? 40. તો તે તત્વનું એપ્રોક્સિમેટ એટોમિક વેઇટ કેટલું હશે? 40 હશે. જો તુલ્યભાર આપેલું હોય તો આના બેઝ પરથી આપણે પહેલાં વેલેન્સી ફાઇન્ડ કરશું અને એ વેલેન્સીને તુલ્યભાર વડે આપણે ગુણીને આપણે ફાઇનલ એટોમિક માસ એટલે કે એક્ઝેક્ટ એટોમિક માસ ફાઇન્ડ કરશું. તો આ મેથડમાં ફરીથી જો આપણે રિકોલ કરીએ ફાસ્ટલી, તો જે તે તત્વના વિશિષ્ટ ઉષ્મા આપેલી હોય તો 6.4 ડિવાઇડેડ બાય જે તે તત્વની વિશિષ્ટ ઉષ્મા કરવાથી આપણને એનું એપ્રોક્સી એટોમિક માસ મળે. એ એપ્રોક્સિમેટ એટોમિક માસ જે મળે છે તેના ડિવાઇડેડ બાય જે તે તત્વનો તુલ્યભાર કરવાથી એની વેલેન્સી મળે. અને એ જે વેલેન્સી મળે છે તેને જે તે તત્વના તુલ્યભાર વડે ગુણવાથી આપણને એનું એક્ઝેક્ટ એટોમિક માસ મળે. અહીંયા ઓલરેડી મેં તમને પિંક કલરના જે બ્લોક આપેલા છે તે ઇક્વેશન આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ ઇક્વેશન ખાસ યાદ રાખવાના. ઇક્વેશન યાદ રાખશો અને કયા સ્ટેપમાં આપણે ન્યુમેરિકલમાં આગળ વધવાનું છે તે ખ્યાલ હોય તો આપણે ન્યુમેરિકલને બહુ સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. ઓલરેડી સેમ કન્સેપ્ટના બેઝ પર ક્વેશ્ચન એમ્સમાં પૂછાઈ ચૂકેલો છે, તો આપણે કાળજી રાખવાની. ધેટ ઇઝ મેથડ નંબર 2, જેને ડ્યુલોંગ્સ એન્ડ પેટિટ્સ મેથડ કહેવાય, જેમાં જે તે તત્વની જે તે પરમાણુની વિશિષ્ટ ઉષ્માને આધારે આપણે જે તે પદાર્થનું એક્ઝેક્ટ એટોમિક માસ ફાઇન્ડ કરી શકીએ છીએ. મેથડ નંબર 3 કે જે તે પદાર્થ હોય, વાયુમય પદાર્થની વાત કરવામાં આવે તો તેની હીટ કેપેસિટીના ગુણોત્તર પરથી. હવે હીટ કેપેસિટી એટલે શું? જેને જ ઉષ્મા ક્ષમતા કહેવામાં આવે. ને એ શું આવે તો તે પણ આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટર જ્યારે જોઈશું ત્યારે ડિટેલમાં શીખીશું. અત્યારે આપણે ખાલી એક વર્ડ ટર્મ યાદ રાખવાનું, બીકોઝ યુ વિલ ગેટ મોર કન્ફ્યુઝ. તો હું તમને અત્યારે કન્ફ્યુઝ કરવા નથી માંગતો. તો આપણે ફક્ત યાદ રાખવાનું કે જે તે વાયુમય પદાર્થ છે તેની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા એટલે કે હીટ કેપેસિટીના ગુણોત્તર પરથી. ધેટ ઇઝ મેથડ નંબર 3. સ્ટેપ નંબર 1 આ મેથડમાં શું કરવાનું થાય? તો આ સ્ટેપ નંબર 1માં તત્વની પરમાણવિકતા એટલે કે એટોમિસિટી શોધવી. એટોમિસિટી એટલે શું? તો એટોમિસિટી એટલે પરમાણવિકતા, અને પરમાણવિકતા એટલે શું? કોઈ પણ તત્વ જે હોય, બરાબર, એટલે કે કોઈ પણ અણુ જે હોય તો તેને એક અણુમાં કેટલા પરમાણુ સમાયેલા છે તે જાણવા હોય તો તેને એની શું કહેવામાં આવે? પરમાણવિકતા. કે સપોઝ કોઈ એક પદાર્થ છે, તેના એક અણુમાં 2 પરમાણુ છે, તો એની પરમાણવિકતા કેટલી થાય? 2 થાય. તો પહેલા તો આપણે શું કરવાનું થાય કે જે તે તત્વની પરમાણવિકતા એટલે કે એટોમિસિટી શોધવાની થાય. એ એટોમિસિટી કોના બેઝ પરથી શોધવાની થાય? તો હીટ કેપેસિટીના ગુણોત્તર પરથી. જનરલી આપણે વાયુ માટે વાત કરીએ તો આ જે છે તો ગામા છે. ગામા એ રેશિયો છે શાનો? CP/CV નો. CP શું છે? ઇટ ઇઝ હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર.
જેને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા કહેવાય. અને સીવી શું છે? દેટ ઇઝ હીટ કેપેસિટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, જેને અચળ કદે વિશિષ્ટ ઉષ્મા કહેવાય. સીપી અને સીવી ટર્મ શું છે એ આપણે થર્મોડાયનેમિક્સ ચેપ્ટર જ્યારે જોવાના છે ત્યારે શીખશું, પરંતુ આપણે અત્યારે પરમાણ્વીય દળ ચેપ્ટર નંબર 1માં શીખીએ છીએ, તો આપણે પહેલાં એ કન્સેપ્ટને જાણીએ. તો આપણને જે તે પદાર્થનું સીપી અને સીવીના વેલ્યુ આપેલા હોય, તો આપણને એ સીપી બાય સીવીનો ગુણોત્તર કરવાથી આપણને એક ગામા ફેક્ટર મળે. હવે એ જે ગામા ફેક્ટર હોય તેના બેઝ પરથી આપણે જે તે પદાર્થ જે છે તેની પરમાણુિકતા નક્કી કરી શકીએ. કે જેમ કે સીપી બાય સીવીનો રેશિયો જો 1.66 આપેલો હોય, તો તે તત્વ છે તેની એટોમિસિટી કેટલી થાય? 1 થાય. જો આ રેશિયો 1.40 આપેલો હોય તો તેની એટોમિસિટી 2 થાય. જો આ રેશિયો 1.30 આપેલો હોય તો એટોમિસિટી કેટલી થાય? 3 થાય. અને જો આ રેશિયો 1.26 આપેલો હોય તો આ રેશિયો કેટલો થાય? આ પરમાણિકતા કેટલી થાય? 4 થાય. ખ્યાલ આવે છે? પરમાણિકતા એટલે શું? પરમાણિકતાને શું કહેવામાં આવે? એટોમિસિટી કહેવામાં આવે. અને પરમાણિકતા એટલે શું? તો એક અણુમાં રહેલા હાજર પરમાણુની સંખ્યા. હવે હું એક તત્વ છું ને મારી પરમાણિકતા 2 છે, તો એનો મતલબ શું થાય? મારા એક અણુમાં કુલ કેટલા પરમાણુ છે? 2 છે. હું એક તત્વ છું ને મારી પરમાણિકતા ઓર મારી એટોમિસિટી 3 છે એવું કહેવામાં આવે. તેનો મતલબ શું થાય? મારા એક અણુમાં કુલ કેટલા પરમાણુ છે? 3 છે. કે જેમ કે સલ્ફરની પરમાણિકતા 8 છે, એનો મતલબ શું થાય? સલ્ફરના એક અણુમાં કુલ 8 પરમાણુ છે. ઓક્સિજનની પરમાણિકતા 2 છે, તેનો મતલબ શું થાય? ઓક્સિજનના એક અણુમાં 2 પરમાણુ છે. ઓઝોનની પરમાણિકતા 3 છે, તેનો મતલબ શું થાય? ઓઝોનના એક અણુમાં 3 ઓક્સિજનના પરમાણુ છે. ફોસ્ફરસની એટોમિસિટી 4 છે, એનો મતલબ શું થાય? ફોસ્ફરસના એક અણુમાં 4 ફોસ્ફરસ પરમાણુ છે. પછી હેલોજન તત્વોની પરમાણિકતા 2 છે, ધેટ મીન્સ હેલોજનના એક અણુમાં 2 પરમાણુ સમાયેલા છે. તો પહેલાં તો પરમાણિકતા એટલે શું? તો જે તે અણુમાં હાજર પરમાણુની સંખ્યા, જે તે પદાર્થના જે તે તત્વના જે તે પરમાણુ જે છે, એટલે જે તે પદાર્થના એક અણુમાં હાજર રહેલા પરમાણુની સંખ્યા. આપણે અહીંયા વાયુની વાત કરીએ તો વાયુનો સીપી અને સીવીના વેલ્યુ આપેલા હોય આપણને, અને એનો ગુણોત્તર કરવાથી આપણને ગામા ફેક્ટર મળે. હવે સીપી એટલે શું? તો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા, અને સીવી એટલે અચળ કદે વિશિષ્ટ ઉષ્મા. P ફોર પ્રેશર એન્ડ V ફોર વોલ્યુમ, બરાબર. અને સી જે છે તો તે વિશિષ્ટ ઉષ્મા એટલે હીટ કેપેસિટી માટેનું ટર્મ છે. અને સીપી અને સીવી શું છે તે ખબર પડી, પણ એની વ્યાખ્યા શું આવે, એનો મતલબ શું થાય, તો એ થર્મોડાયનેમિક્સમાં ડિટેલમાં શીખશું. આપણને કોઈ વાયુમય પદાર્થના સીપી અને સીવીના રેશિયો આપે, સીપી અને સીવીનો ક્યાં રેશિયો આપેલો હોય, ક્યાં એમના વેલ્યુ આપેલા હોય, તો ફર્સ્ટ આપણે સીપી બાય સીવી કરીને આપણે ગામા ફાઇન્ડ કરવાનું થાય. જો એ ગામાની વેલ્યુ 1.66 હોય તો ધેટ મીન્સ કે તે તત્વ જે છે તેના અણુમાં એક જ પરમાણુ છે. જો રેશિયો 1.44 હોય તો પરમાણિકતા 2 થાય, એટલે એક અણુમાં 2 પરમાણુ છે. જો રેશિયો 1.30 થાય તો ધેટ મીન્સ એક અણુમાં કુલ 3 પરમાણુ છે. અને જો રેશિયો 1.26 થાય તો તે જે પદાર્થ છે તેના એક અણુમાં કુલ 4 પરમાણુ થાય, એટલે પરમાણિકતા 4 થાય. તો આપણને સીપી અને સીવીની વેલ્યુ આપેલી હોય, અને સીપી અને સીવીની વેલ્યુ પરથી આપણે સીપી બાય સીવીનો રેશિયો ફાઇન્ડ કરવાનો, એના બેઝ પરથી આપણને જે તે તત્વની પરમાણિકતા નક્કી કરવી. અને જે તે તત્વની પરમાણિકતા નક્કી થઈ ગયા બાદ આપણે શું કરવાનું થાય? સ્ટેપ નંબર 2માં કે જે તે પદાર્થનું આણ્વીય દળ આપેલું હોય તેના છેદમાં એની પરમાણિકતા જો કરવામાં આવે તો આપણને શું મળે છે? પરમાણ્વીય દળ મળે છે. કારણ કે આણ્વીય દળ એ જે તે પરમાણુય દળને પરમાણિકતા વડે ગુણવાથી મળે આપણને. કે સપોઝ આપણને વાત કરવામાં આવે તો ક્લોરીન જે છે, ક્લોરીન, આ ક્લોરીન અણુ છે, તો ક્લોરીનનું આણ્વીય દળ શોધે એવું આપણને કહે. તો ક્લોરીનનું આણ્વીય દળ, તો ક્લોરીનના એક અણુમાં કેટલા પરમાણુ છે? તો 2 ગુણ્યા ક્લોરીનનું પરમાણુય દળ કરવું પડે, બરાબર છે. હવે આ જો ક્લોરીનનું પરમાણુય દળ ફાઇન્ડ કરવું હોય તો મારે ક્લોરીનનું આણ્વીય દળના છેદમાં 2 કરવું પડે, અને 2 એ શું છે? પરમાણિકતા છે, એટલે કે ક્લોરીનના એક અણુમાં હાજર રહેલા 2 પરમાણુ છે. જો Cl2, તો
અણુનું આણ્વીય દળ કેવી રીતે શોધાય? તો તે અણુમાં રહેલા કુલ પરમાણુની સંખ્યાને તે પરમાણુના પરમાણ્વીય દળ વડે ગુણવાથી આપણને તે અણુનું આણ્વીય દળ મળે છે. ઓલરેડી મોલેક્યુલર માસમાં મેં તમને આ ટોપિક સમજાવેલો જ છે કે જે તે અણુનું આણ્વીય દળ કેવી રીતે શોધાય? તો જે તે પદાર્થના એક અણુમાં જેટલા બી પરમાણુ હોય તેની સંખ્યાને જે તે તત્વના પરમાણ્વીય દળ વડે ગુણવાથી તેનું આણ્વીય દળ મળે. તો આપણને જો આણ્વીય દળ ખબર હોય તો આણ્વીય દળના છેદમાં આપણને એટોમિસિટી જો મૂકીએ, આણ્વીય દળના છેદમાં એટોમિસિટી જે આપણે સ્ટેપ નંબર 1 CP/CV કરીને જે મેળવી, તો આણ્વીય દળ આપેલું હોય આપણને અને CP/CV ના વેલ્યુ પરથી આપણે એટોમિસિટી ફાઇન્ડ કરેલી હોય, તો આણ્વીય દળ ડિવાઇડેડ બાય પરમાણુકતા કરવાથી આપણને શું મળે? જે તે પરમાણુનું પરમાણ્વીય દળ મળે. એટલે આપણે તો પહેલા એટોમિસિટી કેવી રીતે ફાઇન્ડ કરવાની, તો તેના માટે આપણે આ ટેબલ યાદ રાખવાનું. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટેબલ. અને ત્યારબાદ આણ્વીય દળ ડિવાઇડેડ બાય પરમાણિકતા કરીને આપણે જે તે પરમાણુનું પરમાણ્વીય દળ શોધવાનું. હવે જો આણ્વીય દળ નહીં આપ્યું હોય તો આણ્વીય દળ શોધવા માટેની એક પદ્ધતિ છે કે આપણને 2 ગુણ્યા બાષ્પઘનતા આપેલી હોય, તો આપણને CP/CV આપેલું હોય, આપણને વાયુની બાષ્પઘનતા આપેલી હોય, તો 2 ગુણ્યા બાષ્પઘનતા એટલે વેપર ડેન્સિટી કરીને આપણે મોલેક્યુલર માસ ફાઇન્ડ કરવાનું. ઓલરેડી આપણે અગાડી જોઈ ગયા છે. સોરી, આપણે ક્યાં ફાઇન્ડ કરેલું છે? મોલેક્યુલર ફોર્મ્યુલા નક્કી કરવાની. ઇમ્પેલિકલ ફોર્મ્યુલા અને મોલેક્યુલર ફોર્મ્યુલા, પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર શોધવા જગ્યાએ આપણે સૂત્રનો ઉપયોગ કરેલો હતો કે 2 ગુણ્યા જે તે પદાર્થની વેપર ડેન્સિટી એટલે બાષ્પઘનતાને ગુણવાથી આપણને જે તે પદાર્થનું મોલેક્યુલર માસ, મોલર માસ, મોલર દળ અને આણ્વીય દળ મળે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે મોલર દળ શોધવાનું જો નહીં આપેલું હોય તો, અને એ જે મોલર માસ મળે તેના ડિવાઇડેડ બાય પરમાણિકતા કરવાની. પરમાણિકતા કેવી રીતે શોધવાની? CP/CV ના વેલ્યુ આપેલો હોય તો CP/CV કરીને આપણે પરમાણિકતા શોધવાની. આમ આણ્વીય દળના છેદમાં પરમાણિકતા કરવાથી આપણે એટોમિક માસ ફાઇન્ડ કરીએ. એટોમિસિટી એટલે પરમાણિકતા કેવી રીતે શોધાય? તો CP/CV કરવાથી મળે. અને આણ્વીય દળ કેવી રીતે શોધાય? નહીં આપેલું હોય તો 2 ગુણ્યા બાષ્પઘનતા કરવાથી આપણે આણ્વીય દળ શોધીએ. તો આ રીતે આપણે પરમાણ્વીય દળ શોધી શકીએ છીએ. એ કોમ્પિટિટિવમાં કોઈ એક સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે કે કોઈ એક વાયુ માટે CP/CV નો રેશિયો જે છે તો તે 1.4 છે, તો NTPA એટલે કે STP નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશરે આ વાયુના 11.2 લીટર નમૂનામાં હાજર પરમાણુની સંખ્યા શોધો. બહુ નાઇસ ક્વેશ્ચન છે અને વેરી કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. જો સોલ્યુશન જોઈએ તો CP/CV નો રેશિયો 1.4 છે અને આપણે ઉપર જ જોયું કે જ્યારે CP/CV નો રેશિયો 1.4 હોય તો આ વાયુની પરમાણિકતા એટોમિસિટી કેટલી થાય? 2 થાય. એટલે આ વાયુના એક અણુમાં કેટલા પરમાણુ થાય? 2 છે. માટે આ વાયુ દ્વિપરમાણ્વીય એટલે કે ડાયએટોમિક એટલે કે X2 સ્વરૂપે જોવા મળશે. બરાબર. હવે STPA જોઈએ તો કોઈ પણ વાયુનું STPA 22.4 લીટર નમૂનો એવોગેડ્રો અચળાંક જેટલા અણુ ધરાવે. આપણે ઓલરેડી મોલ કન્સેપ્ટમાં જોયેલું હતું. તો કોઈ પણ વાયુનો 22.4 લીટર નમૂનો હોય 6.022 into 10⁻23 એટલે Na જેટલા એટલે કે એવોગેડ્રો અચળાંક જેટલા અણુ ધરાવે. તો આપણને અહીંયા કેટલું કદ આપેલું છે? 11.2 લીટર આપેલું છે. તો 11.2 લીટરમાં કેટલા અણુઓ? તો આટલા અણુઓ થાય. તો પહેલા આપણે એટોમિસિટી શોધી CP/CV ના રેશિયો પરથી. આ આપણે યાદ રાખવાનું કે 1.4 હોય ત્યારે એટોમિસિટી 2 થાય. પછી 1.66 હોય તો એટોમિસિટી 1 થાય. 1.30 હોય તો એટોમિસિટી 3 થાય. 1.26 હોય તો એટોમિસિટી આપણી કેટલી થાય? 4 થાય. એટલે આપણે આ ટેબલ યાદ રાખવાનું. તો એના બેઝ પરથી આપણે પહેલા તો પરમાણિકતા શોધી અને વાયુ દ્વિપરમાણ્વીય છે એવું નક્કી કર્યું. પછી 22.4 લીટર નમૂનો એવોગેડ્રો અચળાંક જેટલા અણુ ધરાવે, તો આપેલ કદ કેટલું તેના બેઝ પરથી આપણે અણુની સંખ્યા શોધી. અને કુલ પરમાણુની સંખ્યા શોધવા માટેનું સૂત્ર આપણે જોયું કે જે તે વાયુના એક અણુમાં હાજર પરમાણુની સંખ્યા ગુણ્યા કુલ અણુની સંખ્યા. કુલ અણુની સંખ્યા. હવે આપણે અહીંયા વાયુ જે શોધ્યો તે કેવો છે? દ્વિપરમાણ્વીય વાયુ છે. એ કેવી રીતે ખબર પડી? પરમાણિકતા પરથી ખબર પડી. પરમાણિકતા કેવી રીતે ખબર પડી? CP/CV નો રેશિયો 1.4 છે એટલા બેઝ પરથી. તો CP/CV નો રેશિયો 1.4 છે માટે વાયુની પરમાણિકતા 2 છે
માટે વાયુ દ્વિપરમાણુય છે, માટે વાયુના એક અણુમાં 2 પરમાણુ છે. તો વાયુના એક અણુમાં 2 પરમાણુ છે, એટલે વાયુના એક અણુમાં હાજર પરમાણુની સંખ્યા કેટલી છે? 2 છે. વાયુના કુલ અણુની સંખ્યા આપણે અહીંયા શોધી 11.2 લીટરમાં, તો તે આપણને 3.022 ઇન્ટુ 10⁻23 મળ્યું. તો એના બેઝ પરથી આપણને કુલ પરમાણુની સંખ્યા જાણવા મળી. તો ધીસ ઇઝ મેથડ નંબર 3 કે હીટ કેપેસિટીના ગુણોત્તર પરથી પણ આપણે જે તે તત્વોના પરમાણુય દળને આપણે શોધી શકીએ છીએ. તો પહેલાં તો આપણે એટોમિસિટી ફાઇન્ડ કરવાની, અને એટોમિસિટી CP/CVના રેશિયો પરથી ફાઇન્ડ થાય, અને આણ્વીય દળ ડિવાઇડેડ બાય એટોમિસિટી એટલે પરમાણિકતા કરવાથી આપણે જે તે તત્વનું પરમાણુય દળ શોધી શકીએ છીએ. ધેટ ઇઝ મેથડ નંબર 3. એન્ડ લાસ્ટ મેથડ, ધેટ ઇઝ મેથડ નંબર 4, જેને વોલેટાઇલ ક્લોરાઇડ મેથડ કહેવાય, જેને બાષ્પશીલ ક્લોરાઇડ પદ્ધતિ કહેવામાં આવે. હવે આ પદ્ધતિ કોના માટે ઉપયોગમાં આવી શકે કે જે તત્વો બાષ્પશીલ ક્લોરાઇડ બનાવતા હોય તેની બાષ્પ ઘનતાના અનુમાપન એટલે તેના મેઝરમેન્ટ પરથી આપણને ખબર પડે. જે તત્વો, જે ધાતુ બાષ્પશીલ ક્લોરાઇડ બનાવી શકતા હોય, બરાબર, તો તે તત્વોની બાષ્પ ઘનતાના અનુમાપન પરથી આપણે જે તે તત્વોનો પરમાણુય દળ નક્કી કરી શકીએ છીએ. એના માટેનું એક જ ઇક્વેશન છે. એ ઇક્વેશન કેવી રીતે ડિરાઈવ થાય તે આપણે પહેલા શોધીએ. કે જો કોઈ તત્વ M છે તેની સંયોજકતા એટલે કે વેલેન્સી X આપેલી હોય, તો તેના ક્લોરાઇડનું સૂત્ર કેટલું થાય? MClX થાય. આપણે કીધું કે આ વોલેટાઇલ ક્લોરાઇડ મેથડ જે છે તો તે કોને એપ્લાય કરી શકાય? કે જે તત્વો બાષ્પશીલ ક્લોરાઇડ બનાવતા હોય તેની બાષ્પ ઘનતાના અનુમાપન પરથી આપણે જે તે તત્વનું પરમાણુય દળ શોધી શકીએ. પરંતુ આ મેથડ માટે શું લિમિટેશન છે સ્ટ્રિક્ટલી? કે જે તત્વો બાષ્પશીલ ક્લોરાઇડ બનાવી શકતા હોય તેના માટે આ લાગુ પાડી શકાય. બરાબર છે? હવે જો તત્વની સંયોજકતા એટલે કે વેલેન્સી આપણને X આપી હોય તો તેના ક્લોરાઇડનું સૂત્ર શું થાય? MlX થાય. કે જેમ કે ઉદાહરણ તરીકે લઉં તો કેલ્શિયમ જે છે તો સમૂહ 2 નું તત્વ છે, એની સંયોજકતા 2 છે, તો તેના ક્લોરાઇડનું સૂત્ર શું થાય? CaCl2 થાય. પછી સોડિયમ છે તે સમૂહ 1 નું તત્વ છે, તેની સંયોજકતા 1 હોય તો તેના ક્લોરાઇડનું સૂત્ર શું થાય? NaCl થાય. સોડિયમની સંયોજકતા 1 છે તો સોડિયમના ક્લોરાઇડ જે છે, સોડિયમ ક્લોરાઇડ, તેનું સૂત્ર શું છે? NaCl. આમ જો કોઈ તત્વની સંયોજકતા X હોય તો તેના ક્લોરાઇડનું સૂત્ર શું થાય? MlX થાય. પહેલા આપણને આ કન્સેપ્ટ ખબર પડવો જોઈએ. બાષ્પશીલ ક્લોરાઇડ પદ્ધતિ કોના માટે લાગુ પાડી શકાય? કે જે તત્વો બાષ્પશીલ ક્લોરાઇડ બનાવી શકતા હોય અને તે તત્વોની વેપર ડેન્સિટી એટલે બાષ્પ ઘનતાના મેઝરમેન્ટ પરથી આપણે જે તે તત્વનું પરમાણુય દળ નક્કી કરી શકીએ છીએ. હવે આપણને જે તે તત્વની વેલેન્સી ખબર હોય તો તેના ક્લોરાઇડનું સૂત્ર ખબર હોય તો એ ક્લોરાઇડ જે છે તેનું આણ્વીય દળ શોધતા આવડે આપણને. કે MlX પ્રકારના જો ક્લોરાઇડ બનાવતા હોય તો એનું આણ્વીય દળ કેવી રીતે શોધાય? તો M નું પરમાણુય દળ વત્તા X એ પરમાણુની સંખ્યા છે, એટોમિસિટી છે, વેલેન્સી છે, તો પ્લસ X ઇન્ટુ ક્લોરીનનું પરમાણુય દળ. M નું પરમાણુય દળ વત્તા X, ક્લોરીનનું પરમાણુય દળ કેટલું છે? 35.5. હવે પરમાણુય દળ એટલે શું? તો તુલ્ય દળ ઇન્ટુ સંયોજકતા. આ કેવી રીતે આવે? આ સૂત્ર કેવી રીતે આવે? તો આપણને ખબર છે કે તુલ્ય દળ ઇઝ ઇક્વલ ટુ પરમાણુય દળ છેદમાં સંયોજકતા. આપણને આ ખ્યાલ છે? તો આના બેઝ પરથી આ સૂત્ર આવે છે. તો તુલ્ય દળને જો સંયોજકતા વડે મલ્ટીપ્લાય કરીએ તો આપણને શું મળે? પરમાણુય દળ. તો તત્વ M નું પરમાણુય દળ એ તત્વ M નું તુલ્ય દળ ગુણ્યા સંયોજકતા જેટલું થાય, પ્લસ X ઇન્ટુ 35.5 થાય. અને તુલ્ય દળને આપણે ઇક્વિવેલન્ટ વેઇટ કહીએ, ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ એલિમેન્ટ M ગુણ્યા સંયોજકતાને X પ્લસ X ઇન્ટુ 35.5. આમ MlX સૂત્ર ધરાવતા ક્લોરાઇડનું આણ્વીય દળ શોધવા માટેનું સૂત્ર શું છે? X એટલે કે સંયોજકતા એટલે કે વેલેન્સી બ્રેકેટમાં M નું તુલ્ય દળ વત્તા 35.5. તમને આ બધું ની સમજ પડે ને તો ધેટ ઇઝ નન ઓફ અવર યુઝ, ધીસ ઇઝ ઓફ અવર યુઝ. આપણે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ તત્વના બાષ્પશીલ ક્લોરાઇડ નું આણ્વીય દળ કેવી રીતે શોધી શકાય?
તો એક્સ એટલે કે વેલેન્સી એટલે કે સંયોજકતા બ્રેકેટમાં જે તે તત્વનું તુલ્ય દળ વત્તા 35.5. હવે અહીંયાથી ક્વેશ્ચન કોમ્પિટિટિવ લેવલનો શું પૂછાય છે, જે નીટમાં પણ પૂછાય છે અને કોમ્પિટિટિવ સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામ એટલે કે મેથ્સની એન્ટ્રન્સમાં જેઈ ઓનલાઈન અને એડવાન્સમાં પણ ક્વેશ્ચન જોવા મળ્યો છે કે આપણને કોઈ એક તત્વનો તુલ્યભાર આપેલો હોય અને એ તત્વ બાષ્પશીલ ક્લોરાઇડ બનાવતો હોય, બરાબર, એ તત્વની સંયોજકતા આપેલી હોય, તો તેના બાષ્પશીલ ક્લોરાઇડનું આણ્વીય દળ કેટલું એમ ક્વેશ્ચન પૂછવામાં આવે. તો એ તત્વની સંયોજકતા આપેલી હશે, એ તત્વનું તુલ્યભાર આપેલું હશે, તો આપણે ડાયરેક્ટ સૂત્રમાં વેલ્યુ મૂકીને આપણે એનું આણ્વીય દળ શોધી શકીએ. તો આપણે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું, બ્રેકેટમાં ઇક્વેશન જે છે તે કમ્પલસરી યાદ રાખવાનું રહેશે. વધુમાં બાષ્પશીલ ક્લોરાઇડનું આણ્વીય દળ કેવી રીતે શોધાય, તો 2 ગુણ્યા બાષ્પશીલ ક્લોરાઇડની બાષ્પ ઘનતા. ખબર ને કે કોઈ પણ વાયુરૂપ પદાર્થનું આણ્વીય દળ શોધવું હોય તો 2 ગુણ્યા વેપર ડેન્સિટી કરવાથી આપણે એનું શોધી શકીએ છીએ. એ પણ આપણે મોલેક્યુલર ફોર્મ્યુલા નક્કી કરવા માટેનું જે આપણે પોઈન્ટ ડિસ્કસ કરેલો ત્યારે મેં સમજાવેલું હતું કે કોઈ પણ વાયુરૂપ પદાર્થનું આણ્વીય દળ શોધવું હોય તો 2 ગુણ્યા તે વાયુરૂપ પદાર્થની બાષ્પ ઘનતા એટલે કે વેપર ડેન્સિટીને ગુણવાથી તે વાયુરૂપ પદાર્થનું આણ્વીય દળ શોધવાનું છે. અહીંયા બાષ્પશીલ ક્લોરાઇડ એ વાયુરૂપ પદાર્થ હોવાથી તેનું આણ્વીય દળ બીજા કયા સૂત્રની મદદથી શોધી શકાય, તો 2 ગુણ્યા બાષ્પશીલ ક્લોરાઇડની બાષ્પ ઘનતા એટલે કે વેપર ડેન્સિટી કરવાથી. હવે જો પહેલા સૂત્રમાં બાષ્પશીલ ક્લોરાઇડનું આણ્વીય દળ કેવી રીતે મળે, તો જે તે તત્વની સંયોજકતા એ બ્રેકેટમાં જે તે તત્વનું તુલ્ય દળ વત્તા 35.5 અને બીજા સૂત્રની મદદથી બાષ્પશીલ ક્લોરાઇડનું આણ્વીય દળ કેવી રીતે શોધાય, તો 2 ગુણ્યા તે બાષ્પશીલ ક્લોરાઇડની બાષ્પ ઘનતા એટલે કે વેપર ડેન્સિટી કરવાથી. તો આ બે જે સૂત્રને સરખાવીએ તો એની લેફ્ટ હેન્ડ સાઈડ સરખી છે તો એની રાઈટ હેન્ડ સાઈડ શું થવાની, સરખી થવાની. માટે ઇક્વેશન 1 અને 2 ને જો આપણે કમ્પેર કરીએ તો જે તે તત્વની સંયોજકતા ઇન્ટુ જે તે તત્વનો તુલ્યભાર વત્તા 35.5 ઇક્વલ ટુ 2 ગુણ્યા વેપર ડેન્સિટી થાય. આમ ઇક્વેશન 1 અને 2 ને સરખાવતા એની જો લેફ્ટ હેન્ડ સાઈડ સરખી થાય તો એની રાઈટ હેન્ડ સાઈડ પણ સરખી થાય. આમ જે તે તત્વની સંયોજકતા કેવી રીતે શોધી શકાય, જો એ તત્વ બાષ્પશીલ ક્લોરાઇડ બનાવતું હોય તો જે તે તત્વ જે બાષ્પશીલ ક્લોરાઇડ બનાવતું હોય તેની સંયોજકતા શોધવા માટેનું ફાઇનલ સૂત્ર શું છે, 2 ગુણ્યા તે તત્વના બાષ્પશીલ ક્લોરાઇડની બાષ્પ ઘનતા છેદમાં તે તત્વનો તુલ્યભાર વત્તા 35.5. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. હા, ખાસ યાદ રાખજો. મેં અહીંયા બ્લોકમાં જેટલા પણ આજના લેક્ચરમાં બ્લોકમાં જેટલા ઇક્વેશન મૂકેલા છે તેટલા ઇક્વેશન તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. સ્ટુડન્ટ્સ બી વેરી કેરફુલ. If you're not able to remember the equation, then definitely you are not able to solve the MCQ based upon the same topic. એટલે ઇક્વેશનને કમ્પલસરી રિમેમ્બર કરતા શીખો અને યાદ રાખતા શીખો, વારંવાર લખો, વારંવાર રિપીટ કરો. બીકોઝ ઇક્વેશન યાદ નહીં રહેશે તો કંઈ વસ્તુ તમને યાદ નથી રહેવાનું. તમારે કેવી રીતે આ બધા ઇક્વેશન આવે તે ઇક્વેશન યાદ નહીં રહે તો ધેટ્સ ઓકે, ફાઇન, પણ ઇક્વેશન 1 યાદ રાખો, ઇક્વેશન 2 યાદ રાખો અને ઇક્વેશન 3 યાદ રાખો. તો આટલા ટોપિકમાં તમારે એટલી વસ્તુ યાદ રાખવાની. પહેલાં જે તે તત્વની સંયોજકતા શોધવાની, એ તત્વ શું હોવું જોઈએ, બાષ્પશીલ ક્લોરાઇડ બનાવતું હોવું જોઈએ. તો જે તે તત્વ કે જે બાષ્પશીલ ક્લોરાઇડ બનાવે તો તેની સંયોજકતા કેવી રીતે શોધાય, તો 2 ગુણ્યા જે તે તત્વના બાષ્પશીલ ક્લોરાઇડની બાષ્પ ઘનતા છેદમાં જે તે તત્વનો તુલ્યભાર વત્તા 35.5. આ આપણે એપ્લાય કરી શકીએ. તો આ રીતે જે તે તત્વની વેલેન્સી એટલે સંયોજકતા શોધી શકીએ. આ તત્વોથી કયા તત્વો છે કે જે બાષ્પશીલ ક્લોરાઇડ બનાવી શકતા હોય તેના માટે. તો આપણે આ એક વસ્તુ યાદ રાખવાનું. હવે વેલેન્સી મળે તો ત્યારબાદ વેલેન્સીના બેઝ પરથી આપણે પરમાણવીય દળ કેવી રીતે શોધવાનું તે ઓલરેડી આપણે મેથડ 1, 2 અને 3 માં લર્ન કરી ચૂક્યા છે, એટલે હું અહીંયા એના વિશે ડિસ્કશન કરતો નથી. વિરેસ કોમ્પિટિટિવની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન કે કોઈ એક ધાતુ કે જે દ્વિસંયોજક છે એટલે કે બાયવેલેન્ટ મેટલ છે, એટલે કે એની વેલેન્સી કેટલી છે, 2 છે. તો વેલેન્સી આપી છે, એ ધાતુનો તુલ્ય ભાર આપેલું છે, તો તેના બાષ્પશીલ ક્લોરાઇડનું આણ્વીય દળ કેટલું. તો આપણે ઇક્વેશન 1 ને એપ્લાય કરવાનું કે ક્લોરાઇડનું આણ્વીય દળ,
તો તે સંયોજકતા ગુણ્યા ધાતુનો તુલ્યભાર વત્તા 35.5. મેં અત્યારે જ તમને સમજાવ્યું કે સંયોજકતા આપણને કીધું નથી, પરંતુ અહીંયા આપેલ છે કે ધાતુ એ બાયવેલેન્ટ છે. હવે ઘણી વખત દાખલામાં અહીંયા સમૂહ 2 ના તત્વો બી આપી દે, તો સમૂહ 2 ના તત્વો એ પણ બાયવેલેન્ટ થાય. તો ત્યારે એ લોકો મેન્શન નહીં કરેલ, તો ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે સમૂહ 2 ના તત્વો બી બાયવેલેન્ટ છે, એમની પણ સંયોજકતા 2 છે. તો આપણને સંયોજકતા આપેલી હોય, ધાતુનો તુલ્યભાર આપેલો હોય, તો એના બેઝ પરથી આપણે એ ધાતુના ક્લોરાઇડનું આણ્વીય દળ ફાઇન્ડ કરી શકીએ છીએ. તો અહીંયા બાયવેલેન્ટ કીધું, દ્વિસંયોજક કીધું એટલે સંયોજકતા 2 છે. ધાતુનો તુલ્યભાર ઓલરેડી 37.2 આપ્યો છે. 35.5 આપણે ઓલરેડી વેલ્યુમાં મૂકવાનું છે. ક્લોરીનનું પરમાણ્વીય દળ છે. એના બેઝ પરથી આપણો આન્સર કેટલો આવે? 145.4. તો જો આ બધી કેલ્ક્યુલેશન કેટલી ઇઝી છે, જ્યારે મને બાષ્પશીલ ક્લોરાઇડનું આણ્વીય દળ શોધવા માટેનું સૂત્ર મને યાદ હોય, તો તમારે ઇક્વેશન કમ્પલસરી યાદ રાખવાનું થાય. બીજો જ એક કોમ્પિટિટિવની એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, કોઈ એક સ્ટેટની મેડિકલની એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલું છે કે એક તત્વનો તુલ્યભાર 4 છે, તેના બાષ્પશીલ ક્લોરાઇડની બાષ્પ ઘનતા આટલી આપી છે, તો તે તત્વની સંયોજકતા કેટલી હશે? જસ્ટ ઓનલી વી લર્ન ધ ઇક્વેશન કે જે તે તત્વની સંયોજકતા કેવી રીતે શોધી શકાય. તો 2 ગુણ્યા તે તત્વના બાષ્પશીલ ક્લોરાઇડની બાષ્પ ઘનતા એટલે વેપર ડેન્સિટી છેદમાં તે તત્વનો તુલ્યભાર વત્તા 35.5. આપણે તો કમ્પલસરી આ સૂત્ર ખાસ યાદ રાખવાનું, જે આપણું ઇક્વેશન નંબર 3 હતું મેથડ નંબર 4માં. હવે વેપર ડેન્સિટી આપણને 59.25 આપેલી છે, એનો તુલ્યભાર 4 આપેલો છે. તો પછી તો જસ્ટ આપણે વેલ્યુ પુટ કરવાની અને આન્સર મેળવવાનું. તો તે તત્વની વેલેન્સી કેટલી હશે? 4 હશે. તો આજના લેક્ચરમાં આપણે તત્વોના પરમાણ્વીય દળ કેવી રીતે શોધાય તે આપણે મેથડ નંબર 1, 2, 3 અને 4ના બેઝ પરથી શીખ્યા. ઈચ એન્ડ એવરી મેથડમાં મેં તમને એક્ઝામ્પલનો એક કેલ્ક્યુલેશન માટેનો એક એક્ઝામ્પલ પણ આપેલો છે. તો પ્લીઝ ઇક્વેશન બધા યાદ રાખો. ઘણા સ્ટુડન્ટને ઇક્વેશન યાદ રાખવામાં હજુ પણ બહુ તકલીફ થાય છે, અને ઇક્વેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યાં સુધી તમને સૂત્ર નહીં આવડશે ત્યાં સુધી, ખાસ કરીને ચેપ્ટર નંબર 1માં તમારો કમાન્ડ નહીં આવશે. તમે ઘણા સ્ટુડન્ટ્સને ઇન્ટરનલી એવું ફીલ થતું હોય કે સર હું વાંચું ત્યારે મને બધું આવડતું હોય, પણ એક્ઝામમાં મને કયું ઇક્વેશન એપ્લાય કરવાનું તે નથી આવડતું. જે આપણે લાસ્ટ જે પેરેન્ટ્સ મિટિંગ ગઈ તેમાં પણ આપણને આ જ ક્વેશ્ચન અમુક સ્ટુડન્ટ્સ કહેતા હતા કે સર મને ફિઝિકલ કેમેસ્ટ્રીમાં જે છે તો કેવી રીતે એમસીક્યુને સારી રીતે સોલ્વ કરવું તે શીખવો. તો ફિઝિકલ કેમેસ્ટ્રીમાં કમાન્ડ મેળવવા માટે તમારે ખાસ ઇક્વેશન પર ગ્રીપ લાવવાની હોય. ઇક્વેશન હાઉ ટુ ડિરાઈવ તે નહીં ખ્યાલ હોય તો ધેટ ઇઝ સેકન્ડરી થિંગ, પણ ઇક્વેશન શું છે તે જો નહીં યાદ રહેશે તો ડેફિનેટલી તમે એના બેઝ પરના એમસીક્યુ સોલ્વ કરી શકશો નહીં. તો ટોપિકમાં જેટલા બી ઇક્વેશન છે બ્લોકમાં પાડેલા છે તે ઇક્વેશન પરફેક્ટલી યાદ રાખો અને ટોપિકને પરફેક્ટલી પ્રિપેર કરો. તો આની સાથે પરમાણુય દળ શોધવા માટેની પદ્ધતિઓ ઓવર થાય. હવે છેલ્લો ટોપિક તુલ્યભાર શોધવા માટેની પદ્ધતિનો સ્ટાર્ટ કરશું અને તેને આપણે કમ્પ્લીટ કરીને ચેપ્ટરને ઓવર કરશું. આઈ એમ રિક્વેસ્ટિંગ ઓલ ઓફ યુ સ્ટુડન્ટ્સ કે તમારી પાસે જે રેફરન્સ બુક છે તે રેફરન્સ બુકમાંથી બધા એમસીક્યુ સોલ્વ કરતા જજો, બિકોઝ ચેપ્ટર નંબર 1 હવે લાસ્ટ સ્ટેજ પર છે અને ઇટ ઇઝ અબાઉટ ટુ ઓવર. એટલે ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરશું. તો પ્લીઝ ડુ યોર બેસ્ટ, ગીવ યોર બેસ્ટ, બી કોન્ફિડન્ટ અને હેલ્ધી માઇન્ડ સાથે એમસીક્યુ સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરજો.